હાલી શકાય ને એવું જ છે. અહીંયાથી છે ને આમ સનસેટ એકદમ સરસ ફોટા એવા સરસ આવે ને. બે મમ્મી હાથ પકડો ને જોજો. મોર બોલવાનો સરસ અવાજ આવે છે પણ મોર દેખાતા નથી. કેટલો સરસ અવાજ આવે. હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે, મોર્નિંગના 5 વાગે જ ઉઠી ગઈ હતી. 5 વાગે ઉઠી, શાવર લીધો, દીવા અગરબત્તી કર્યા, ગરમ પાણી પીધું, મમ્મી માટે ચા બનાવીને પછી હું ને મમ્મી જો આવી ગયા છીએ મોર્નિંગ વોક કરવા માટે. તો મમ્મી મારી પાસે આવી છે, 2-3 દિવસ થઈ ગયા છે મેં કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો. આજકાલ હું બહુ જ ઓછા વ્લોગ બનાવું છું કેમ કે ત્યાં વેકેશન કરવા માટે ગઈ હતી. પછી મમ્મી આવી છે, મારી સાથે જ આવી છે. જો હું ને મમ્મી આવ્યા છીએ વોકિંગ માટે. તો અહીંયા કને છે ને ભુજ્યો ડુંગર છે ને એમાં ટ્રેકિંગમાં બહુ જ મજા આવે છે. તો મમ્મીને થોડું બતાવવા માટે અંદર અમે આવ્યા હતા. એટલે આખો ભુજ્યો તો અમે નહોતા ચડ્યા કેમ કે મમ્મી પછી બહુ ચાલી ન શકે, એટલે થોડું જો એને દેખાડવા માટે અંદર આવ્યા હતા. પછી વોકિંગ કરી અને ઘરે પણ આવી ગયા છીએ. ચા નાસ્તો કર્યા, ઘરનું બધું કામ છે એ કર્યું. અને કેરીનું અથાણું બનાવવાનું હતું ને તો ત્યાં નારણ પરથી જે કેરી ઉતારી હતી મમ્મીએ ત્યાં જ છે ને કટ કરીને હળદર મીઠું દઈને મૂકી દીધા હતા. અને એમને ડબ્બો અમે લઈ આવ્યા હતા. એટલે 2 દિવસ છે ને પછી મૂકી રાખી હતી. અને હવે જો આજ કાઢી પાણીમાંથી અને ગુંદા પણ કરવાના છે ને તો કેરીને સુકાવા પંખા નીચે 3-1 કલાક મૂકી દીધી છે ને આ ગુંદામાંથી આવી રીતના બિયા કાઢીને જે પાણી વધ્યું છે ને કેરીનું એની અંદર છે ને ગુંદા છે ને 1 દિવસ માટે રાખી દઈશ એટલે એનું અથાણું પણ થઈ જાય, એટલે પાણીનો પણ યુઝ થઈ જાય. તો જો ગુંદા છે ને આવી રીતના બધા છે ને કાઢી લીધા છે બિયા અને પાણીની અંદર જો આવી રીતના મૂકી દીધા છે. એટલે ઓવરનાઇટ આખું મૂકી દઈશ ને પછી છે ને એનો વઘાર કરીશ. એટલે જો આવી રીતના બધા સવારના છે ને કામ ચાલે છે ને અહીંયા હું બધું એ તૈયારી કરું છું અને સાઈડમાં મમ્મી છે ને એ વાસણ છે ને એ કરે છે. એટલે જો આવી રીતના કિચનના કામ છે ને ચાલે છે ને સવારના આજ છે ને બદામ પલાળેલી ને ભૂલાઈ જ ગઈ હતી એટલે સાઈડમાં પડી છે. તો કોઈ જ નથી ખાધી, રહી જ ગઈ એમને એમ. એટલે બસ હવે પછી જો ખાઈ લેશું અને આને ઢાંકી અને મૂકી દઈશ ને આગળના જે આપણના ઘરના કામ છે એ હવે છે ને સ્ટાર્ટ કરી. તો કિચનની હાલત કંઈક આવી છે ને સાઈડમાં જો રસોઈ છે ને એ માંડી દીધી છે, ભાત મૂકી દીધા છે. કિચન ક્લિનિંગ કરવાનું બાકી છે. મમ્મી સાઈડમાં જો વાસણ છે ને એ કરે છે અને કેરીને પણ જો પંખા નીચે છે ને આવી રીતના મૂકી દીધી છે. એટલે 3-1 કલાક રે એકદમ પાણી સુકાઈ જાય ને એટલે મોઇસ્ચર જે એનું પછી એનો વઘાર છે ને એ કરીશ. અને એટલી બધી આજકાલ ગરમી થાય છે કે વાત જ ન પૂછો. એટલે જો ઘરનું કામ છે ને હવે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે ચાલો થોડું છે ને માથું ને ઓળી લઉં, થોડાક ફ્રેશ થઈ જવાય. એટલે જો હવે માથું ઓળી લઈશ અને પછી છે ને રસોઈની તૈયારી અડધી થઈ ગઈ છે ને રોટલીને એવું બાકી છે. એટલે હું ને મમ્મી બસ બેસીને થોડી ઘણી વાતું કરશું ને એવી રીતના ટાઈમ નીકળે. અને પછી છે ને આખો દિવસ મમ્મી સાથે વાતોમાં બહાર નીકળી ગયા અને પછી કાંઈ શૂટ નહોતું કર્યું. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે અને બીજા દિવસની પણ સાંજ થઈ ગઈ છે. સાંજના 5-1 વાગ્યાનો ટાઈમ છે. એટલે હું છે ને અહીંયા કને પાસ્તા બનાવું છું. તો હું ને મમ્મી ને અમે લોકો છે ને મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જવાના છે. અહીંયા કને ગંગેશ્વર મહાદેવ છે તો ત્યાં જવાના છે ને તો કીધું ચાલો થોડુંક હલકો ફૂલકો એવું નાસ્તો ને લઈ જાય ને તો બહુ મજા આવે ત્યાં સાથે બેસીને ખાઈએ. તો અહીંયા ડુંગળી ને કેપ્સિકમ ને મકાઈ ને લઈ લીધું છે. પાસ્તાનો મસાલો ચોપરમાં એને ચોપ કરી લઈશ અને પછી છે ને પાસ્તા વઘારીને સાથે છે ને ત્યાં બનાવીને લઈ જાશું. એટલે બધું છે ને આવી રીતના તૈયારી પહેલેથી કરું છું. તો 6:30-1 વાગે નીકળશું કેમ કે તડકો એટલો બધો છે કે બહાર નથી નીકળાતો. એટલે 6 વાગ્યા સુધી તો બહુ જ તડકો હોય છે. એટલે 6:30-7 વાગે થોડોક ઠંડો આમ
માહોલ થઈ જાય સાંજનો ટાઈમ તો પછી બહુ મજા આવે છે. એટલે જો અહીંયા પાસ્તા છે ને એ પણ બફાઈ ગયા છે ને આવી રીતના જો રાખ્યા છે. એટલે તેલ નાખીને મેં બાફ્યા હતા તો જરાય ચીપકતા નથી. એક છૂટો પાસ્તો છે ને થયા છે. એટલે ઠંડા થઈ જાય ને પછી છે ને એનો હું વઘાર કરીશ. તો ડબ્બામાં જે ઘરે બનાવેલો સોસ હતો ને એ જ મેં પાસ્તામાં યુઝ કર્યો છે. અને જો આવી રીતનો વઘાર પણ થઈ ગયો છે. અને સાંજના ટાઈમે છે ને કિચનમાં બહુ જ એને તડકો આવે છે. એટલે આ ટાઈમે મજા ના આવે કિચનમાં કામ કરવાની. પાસ્તા પણ બની ગયા છે, પણ ક્યાંક જવું હોય તો પછી કરવું જ પડે. એટલે પાસ્તા બની ગયા છે ને આવી રીતના જો બધી તૈયારી કરી લીધી છે. ડબ્બામાં પાસ્તા ભરી દીધા છે. ટોપરા પાક લઈ લીધું છે. ઓટ્સના બિસ્કિટ છે એ લીધા છે. વેફર્સ ને પ્લેટ ને ચમચી ને એવું બધું લઈ લીધું છે. આટલા પાસ્તા થોડાક મૂક્યા છે. હસબન્ડને ભાવે તો નહીં, પણ તે છતાં થોડા એ ટેસ્ટ કરશે એટલે એટલા મૂકી રાખ્યા છે. અને હજુ બધી જ વસ્તુ છે ને બેગમાં ભરી દઈશ. અને એટલી બધી ગરમી થાય છે કે પરસેવો તમે જોઈ શકો છો. કિચનનું બધું જ કામ છે ને કમ્પ્લીટ કરી લીધું છે. એટલે આવીને કોઈ ઝંઝટ નહીં. બધા વધારાના વાસણ પણ થઈ ગયા છે. અને હવે છે ને કપડાં ચેન્જ કરી લઉં એટલે પછી છે ને આપણે નીકળીએ. તો 6:45 વાગ્યા છે. હજી પણ જો કેટલો બધો તડકો છે. 6:45 વાગ્યાનો ટાઈમ છે ને અમે લોકો આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ. અહીંયા મારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. તો જો આગળ એ લોકો જાય જ છે. એટલે જો તમે લોકો વિડીયો આ જોતા હો તો જરૂરથી કોમેન્ટ કરજો. હું તમારું નામ પૂછતા ભૂલી ગઈ હતી. તો ત્યાં અચાનક જ મળી ગયા ને એને સીધું એમ જ કીધું કે આજનો વિડીયો બનશે ને આવશે ને. એટલે મેં કીધું કે હા એમ, પણ હું નામ પૂછતા ભૂલી ગઈ. જો તમે આ વિડીયો જોતા હો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તો મહાદેવના મંદિરે મહાદેવના દર્શન છે ને એ પણ કરી લીધા છે. ને આ બાજુ હનુમાનજીનું મંદિર છે ઉપરની સાઈડ. તો ત્યાં આપણે પહેલાં છે ને દર્શન કરી લઈએ, પછી ઉપરની સાઈડ છે ને બેસશું ડુંગર ઉપર. બહુ જ મજા આવે છે ફોટા પડવાની ને સનસેટ જોવાની. ને જો સરસ મજાનું સનસેટ છે ને એ છે અહીંયા કને, એ જોવાનું પણ સરસ લાગે છે. જો હનુમાનજીને અહીંયા કને પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી આપણે ઉપરની સાઈડ જઈએ. ઉપર જઈ અમારે પાછળ આવે એટલે તને ખબર પડે ક્યાંથી પગથિયા એમ. નહીં તો કે છે મારે હાથ પકડું એમ. ઉપર લઈને આમ ખમતાર હાથ પકડું દે પગથિયા દે એટલે વાંધો નહીં આવે. ચાલે પછી કે છે ને આમ હાલી શકાય ને એવું જ છે. અહીંયાથી છે ને આમ સનસેટ એકદમ સરસ, ફોટા એવા સરસ આવે ને. મજા આવે ને, મસ્ત વાતાવરણ છે. 7:05 બાકી છે. આ થોડોક તડકો છે ને એ હમણાં જ ચાલ્યો જશે. હવે દે મમ્મી હાથ પકડું, અહીંયા જોજો દે, અહીંયા દે હાથ દે. કેટલું સરસ લાગે છે. તો આ મહાદેવનું મંદિર છે ને અમારા માધાપરમાં જ છે. એટલે 2 કિલો કે 2.5 કિલોમીટર જેટલું થાય અમારા ઘરથી, કે 3 કિલોમીટર, એનાથી વધારે ન થાય. તો જોઈએ સનસેટ મસ્ત થયો છે. અને જોતા નાસ્તો કરવાની બહુ જ મજા આવે. એટલે સામે સનસેટ દેખાય છે. તો જો પાસ્તા છે ને એ પણ કાઢી લીધા છે. હું, મમ્મી, મારો દીકરો અને એનો ફ્રેન્ડ છે ને અમે લોકો 4 જણા આવ્યા હતા. તો મમરા, ગાજરની વેફર, ઓટ્સના બિસ્કિટ અને થોડું ઘણું ટોપરા પાક એવું નાની બહુ બધી થોડી ખાવાની ચૂટૂટ કરવાની નાસ્તાની આમ બધી વસ્તુ લઈ આવ્યા હતા. જો બેસીને અમે લોકોએ નાસ્તો કર્યો. બહુ જ મજા આવી. સામે એટલું સરસ આમ સનસેટ દેખાતું હતું અને વાતાવરણ બહુ જ સરસ હતું. એટલે બસ થોડી વાર બેઠા, એન્જોય કર્યું. પછી અમે લોકો છે ને હવે નીકળવાની તૈયારી છે એ કરશું. અને વ્યૂ કંઈક આવી રીતનો આવતો હતો ઉપરથી, તમને હું આખું દેખાડું. અને અહીંયા સામેની સામે ઝૂમ કરીને હું તમને દેખાડું છું. અહીંયા કને છે ને છે આશ્રમ. એટલે 1 વર્ષ પૂરતું અહીંયા કને હવન આખું વર્ષ કરવાના છે એવું મને ખબર છે. પણ હવે અત્યારે છે કે એ ખબર નથી. બટ આ આશ્રમ છે જે આખું વર્ષ હવન કરવાના છે એવું પહેલાં, કેમ કે અમારા મહિલા મંડળની જ નારી શક્તિને બધા અહીંયા આવ્યા હતા. અને ઉપરથી છે ને આખો વ્યૂ જો કંઈક આવો સરસ દેખાય છે. મોર બોલવાનો સરસ અવાજ આવે છે, પણ મોર દેખાતા નથી. અવાજ આ બાજુથી જ આવે પણ ખબર નથી પડતી ક્યાં છે. જો કેટલો સરસ અવાજ આવે. મોર બોલવાનો બહુ જ સરસ અવાજ આવતો હતો, પણ ક્યાંય મોર દેખાયો નહીં. તો સાંજના
8 વાગી ગયા છે, રાતનો સમય પણ કહી શકાય. એટલે જો ઘરે આવી ગયા છીએ, એક બાજુ ખીચડી છે એ મૂકી છે. બહુ ભૂખ નથી એટલે બપોરની રોટલીને એવું પડ્યું છે. અને મારા દીકરાને ખાવો હતો બદામ શેક, એટલે જો કપડાં ચેન્જ કરી ખીચડી મૂકીને આગળ બદામ શેક છે ને એ બનાવ્યો છે. તો બસ આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.